નેશનલ હાઈવે 48 પર મોટી દુર્ઘટના ટળી નશામાં ધૂત ટેન્કર ચાલકે લક્ઝરી બસને અડફેટે લીધી 30 મુસાફરોનો આબાદ બચાવ. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર ડમ્પર નંબર GJ02ZZ 3681 ખાનગી લક્ઝરી બસને અડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આરક સિસોદરા પાટિયા પાસે એક દૂધના ટેન્કર ચાલકે નશાની હાલતમાં ગફલતભરી રીતે વાહન હંકારી એક લક્ઝરી બસને જોરદાર ટક્કર મારી હતી. સદનસીબે આ અકસ્માતમાં બસમાં સવાર 30 થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. મળતી માહિતી મુજબ લક્ઝરી બસ મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે આરક સિસોદરા પાટિયા પાસે પાછળથી આવી રહેલા દૂધના ટેન્કરે ગફલતભરી રીતે હંકારી લાવતા લક્ઝરી બસને અડફેટે લઈ સામેનો હાઈવે ઓળંગી હાઈવેની ડ્રેનેજમાં ઉતરી ગયું હતું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ટેન્કર ચાલક નશામાં ધૂત હતો અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે લક્ઝરી બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. જોકે મોટી જાનહાનિ ટળી હતી અને તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં વેસમાં આઉટપોસ્ટના પોલીસ જવાનો ઘટનાસ્થળે પહોંચી ટેન્કર ચાલકને પકડી વધુ તપાસ હાથ ધરી છે.